નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અંદર આપણે સંસ્કૃત સાહિત્યની કૃતિઓ વિશે જોતા હતા. તો એમાં આજે આપણે હિતોપદેશ જોવાનું છે. તો હિતોપદેશમાં આપણે જે હિતકારી વચનો હોય, આપણે લાભદાયક વચનો હોય, સૂક્ત હોય, એવી વાત કરવામાં આવી હોય છે. તો નીતિકથાઓ છે એમાં આપણે નીતિઓને લગતી કથાઓમાં પ્રાણીને નિમિત્ત બનાવીને, કોઈ પશુ પક્ષીને નિમિત્ત બનાવીને કૃતિ રચી હોય છે. તો અહીંયા હિતોપદેશમાં આપણે જોઈએ, બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ નામના આ કથા ગ્રંથની રચના કરી છે. આની રચના ઈસવીસન 10મી સદી 14મી સદીની વચ્ચેના કોઈ કાળમાં થઈ હશે એમ મનાય છે. હવે આની રચના છે એ ક્યારે થઈ હશે કે ઈસવીસન 10મી થી 14મી સદીની વચ્ચેના સમયગાળામાં થઈ હોય એમ મનાય છે. પંચતંત્રમાંથી પ્રેરણા લઈને આની રચના કરવામાં આવી છે. ઈસવીસન 10મી અને 14મી સદી વચ્ચેનો જે સમયગાળો છે એમાં આ કૃતિની રચના થઈ છે. પંચતંત્રની જેમ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. એટલે પંચતંત્રમાં જેવી રીતના પશુ પક્ષી પ્રાણીઓને લગતી વાત હોય અને એમાંથી જે બોધ લેવાનો હોય એવી આમાં પણ વાત કરવામાં આવી છે. આ ગ્રંથમાં 4 વિભાગ છે અને તે દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યામાં ઉપદેશ કથાઓ છે. જેમ કે પ્રથમ મિત્રલાભ છે. આમાં મિત્રતાનું મહત્વ બતાવીને મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રીની કેવી રીતે ટકાવી રાખવી એને લગતો બોધ આપનારી કથાઓ આવે છે. દ્વિતીય સુહૃદય ભેદ નામના વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતા કેવી રીતે ભેદ પડે છે અને છેવટે મિત્રોને ગુમાવવા પડે છે તેનો ઉપદેશ આપતી કથાઓ છે. તૃતીય વિગ્રહ નામના વિભાગમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. વિગ્રહ એટલે કે યુદ્ધ. છેલ્લા સંધિ નામના ચતુર્થ વિભાગમાં એકબીજાથી વિરોધી એવા લોકોમાં પણ કેવી રીતે સંધિ કરાવી શકાય છે એને લગતી કથાઓ આવે છે. હવે અહીંયા જે ગ્રંથ આપવામાં આવ્યો છે એટલે કે જુદા જુદા 4 ગ્રંથના ભાગ પડે છે. તો એમાં પણ જે રચનાઓ કરવામાં આવી છે તો કે મિત્રલાભથી મિત્રના ગુણો પારખવાની વાત કરી છે. તમારે ધોરણ 9માની અંદર મિત્રોને સારી રીતે જાણી લેવા જોઈએ એ એક પદ્ય આવતું, એની અંદર શ્લોક આવતા, એ પણ મિત્રતા કેવી રીતે પૂરી થઈ જાય છે, મિત્રતા ક્યાંથી ઉત્પન્ન થાય છે અને જ્યાંથી ઉત્પન્ન થઈ હોય એ કારણ પૂરું થઈ જતાં મિત્રતા પણ પૂરી થઈ જાય છે એવું અહીંયા પણ બતાવવામાં આવ્યું છે. હવે બીજું તો હિતોપદેશમાં યુદ્ધ નીતિનો બોધ આપતો હોય, પછી સંધિ એટલે કે કાંઈ પણ એકબીજાના વિરોધી લોકોમાં કેવી રીતે સંધિ કરાવી શકાય, સમાધાન કરાવી શકાય એની પણ વાત કરતી હોય છે. પંચતંત્રની કુલ 43 કથાઓમાંથી અહીં 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે. 17 કથાઓ તદ્દન નવી છે. પંચતંત્રમાં 5 વિભાગ છે. એ વિભાગોમાંથી કથાઓનો નારાયણ ભટ્ટે પોતાની રીતે જે તે વિભાગોમાં સમાવી છે. આ મૂળ કથા ભલે પંચતંત્રની હોય પણ તે કયા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટે પોતે જ નક્કી કર્યું છે.
હવે અહીંયા નારાયણ ભટ્ટે જે કથાઓ જે વિભાગમાં મૂકવામાં આવી છે એની વાત કરી છે. આ ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે કે શ્રુતો હિતોપદેશોયમ પાટવમ સંસ્કૃતે ઉક્તિષુ વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ નીતિવિદ્યામ દદાતે ચ. અર્થાત આ હિતોપદેશને સાંભળવામાં આવે તો સાંભળનારને 3 લાભ થાય છે. સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે છે. બીજો, વાણીમાં બધે જ વૈચિત્ર્ય એટલે કે બીજા બોલે એના કરતાં વિશેષતા રૂપ વિચિત્રતા આવે છે. અને નીતિ વિદ્યાની જાણકારી આપે છે. ગ્રંથકારની આ ઉક્તિ બધી રીતે સાચી ઠરે છે. હવે અહીંયા જે હિતોપદેશ આપવામાં આવ્યો છે એમાં 3 લાભ થાય છે. જે વ્યક્તિ હિતોપદેશ સાંભળે છે અથવા સાંભળનાર છે અને જે સંભળાવે છે એ 3 લાભ પ્રાપ્ત થાય છે. ક્યાં ક્યાં? તો કે સંસ્કૃત ભાષામાં તો નિપુણ બને છે, બોલવામાં હોશિયાર બને છે, અને એક વાણીમાં પણ વિશેષ રૂપે પરિવર્તન આવે છે, અને નીતિ વિદ્યાની જાણકારી આપે છે. ત્યાર પછી છે પુનર્મુષકો ભવ એવી ઉક્તિ સાથે પ્રચલિત ઉંદરને બિલાડી, બિલાડીને વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી, ટીટોડીના ઈંડાને ડૂબાડી દેનાર, સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. હાથ ધરતી ટીટોળી અને છેવટે સમુદ્રે કરેલી ક્ષમા યાચનાવાળી કથા જેવી સુપ્રસિદ્ધ કથાઓ હિતોપદેશનું પ્રદાન કરે છે. એટલે પંચતંત્રની અંદર કુલ કેટલી 43 કથાઓ છે. એમાંથી 25 છે કથા એ સીધી જ લેવામાં આવે છે, અને 17 કથા છે એ તદ્દન નવી જ છે. અને પંચતંત્રની અંદર 5 વિભાગ છે. વિભાગોમાં કથાકાર જે છે નારાયણ ભટ્ટે એને પોતાની રીતે આવૃત્તિઓ સમાવી લીધી છે. તો અહીંયા જે રીતે કથાઓ પ્રચલિત થાય છે, ઉંદરને બિલાડી, બિલાડીને વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની જે ઘટના ધરાવતી હોય, અને ટીટોળીના ઈંડાને ડૂબાડી દેનાર, સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધરાવતી હોય, એ ટીટોળી અને છેવટે સમુદ્રને કરેલી ક્ષમા યાચનાવાળી કથાઓ છે. એટલે કે કોઈ પણ ઘટના હોય એ ઘટના અશક્ય જ હોય છે. સમુદ્રને પૂરી દેવાનો એટલે કે એ ક્યારેય પૂરાતો નથી, અને ટીટોળીના ઈંડા છે ક્યારેય ડૂબાડી શકાતા નથી, એવી અહીંયા વાત કરી છે. તો આ ગ્રંથની અંદર જે હિતોપદેશ સાંભળવામાં આવે છે, સાંભળનાર છે અને સંભળાવનાર છે, એને 3 પ્રકારનો લાભ થાય છે. એક તો સંસ્કૃત ભાષામાં એ સારા એવા જાણકાર બને છે, અને વાણીમાં બધે જ વૈચિત્રતા આવે છે, અને નીતિ વિદ્યાની જાણકારી પણ આપે છે. ત્યાર પછી આયુર્વેદનો ઇતિહાસ, ધન્વંતરી ચરક સૂત્ર. હવે અહીંયા જે વાત કરી છે એ આયુર્વેદની. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુ એટલે કે આયુષ્ય, અને વેદ એટલે જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. આયુઃ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, અથવા જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ કહે છે. આયુર્વેદંતી અનેન સહ આયુર્વેદ. હવે આયુર્વેદ છે એની જાણકારી પ્રાપ્ત થાય એને આયુર્વેદ કહે છે. આ આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ થાય જ નહીં તેવી સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ છે. એમ બંને બાબતોનું સંમિશ્રિત રૂપે નિરૂપણ થયેલું છે. હવે આની અંદર શું બતાવવામાં આવ્યું છે કે વ્યાધિગ્રસ્ત શરીર હોય, રોગોનું નિવારણ હોય, રોગ કદી થાય નહીં એવો સ્વાસ્થ્યની
જે સ્વચ્છતા છે, જે આપણે નિવારણ છે રોગનું, એ બધી બાબતો અહીંયા આપવામાં આવી છે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણો જ પ્રાચીન છે. એનું મૂળ વેદ છે. ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો દેવતાઓના વૈદ્યો છે. તેમણે કરેલી ચિકિત્સાના અત્રતત્ર ઉલ્લેખો જોવા મળે છે. એમણે કરેલ શસ્ત્રક્રિયાઓનું વર્ણન પણ ધ્યાન ખેંચે તેવું છે. આ અશ્વિનીઓ ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું હતું. રાજા ખેલની પત્ની વિષપલાનો પગ યુદ્ધમાં કપાયો, જેને તેઓએ લોખંડના જંદાથી જોડી આપ્યો હતો. વળી અહીં વેદમાં આયુષ્ય પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ છે. વિવિધ રોગોનું અને રોગ નિવારણના ઉપાયો તરીકેના ઔષધોનો નામત સંકેત છે. અથર્વવેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું પણ વર્ણન છે. હવે આપણે જોઈએ છીએ આયુર્વેદ શાસ્ત્રમાં પહેલાંના જે જમાના હતા એમાં ડૉક્ટર કે કોઈ હાર્ડવેર હતા નહીં. તો જે અહીંયા અશ્વિની કુમારો દેવતાઓના વૈદ્યો હતા. તો એ વૈદ્યો છે ચિકિત્સાને લીધે અહીંયા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ઔષધિ હોય એના ઔષધિથી આ થાય એ બધી ઔષધિઓ મિશ્રિત કરી અને પગને પણ સાજો કરી આપતા હતા. વિવિધ વળી રોગોને દૂર કરનારી ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે. આથી જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે એમ મનાય છે. ઇહ ખલુ આયુર્વેદો નામો ઉપાંગ અથર્વવેદસ્ય. વેદકાળના સાંકેતિક રીતે પ્રારંભ થયેલી આયુર્વેદની આ પરંપરા ઉત્તરોત્તર નિરંતર વિકાસ પામતી રહી છે. આજે તો આયુર્વેદના અનેક સ્વતંત્ર ગ્રંથો ઉલ્લેખ છે. આયુર્વેદના આ ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા એમ 3 મહત્વના ગ્રંથો છે. અહીં ગ્રંથના પ્રારંભમાં આયુર્વેદ શાસ્ત્રના ઉદ્યની કથા રોચક રીતે વર્ણવાય છે. તે અનુસાર આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. એમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું અને તેમના દ્વારા ઇન્દ્ર પાસે પહોંચ્યું. ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજ પાસે અને તેમની પાસેથી આખાય ભારત વર્ષમાં પ્રચાર અને પ્રસાર પામ્યું છે. હવે જ્ઞાન કેવી રીતે આવ્યું છે, કેવી રીતના પ્રચાર કર્યો છે એની વાત પણ કરી છે. બીજા એક મત પ્રમાણે આ આયુર્વેદ શાસ્ત્રને ઇન્દ્ર પાસેથી મહર્ષિઓ ધરતી ઉપર લઈ આવ્યા છે. એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ એ 3 ઋષિઓ આયુર્વેદ શાસ્ત્રની 3 શાખાઓના પ્રવર્તક છે. એમ મનાયું છે કે તેમાં ભારદ્વાજ કાય ચિકિત્સાના પ્રવર્તક છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ ચરક સંહિતા છે. ધન્વંતરી શલ્ય ચિકિત્સા સર્જરીના પ્રવર્તક છે અને એ પરંપરાનો સર્વોત્તમ ગ્રંથ સુશ્રુત સંહિતા છે. એ પછી જે કાશ્યપ ઋષિ છે તે બાલ ચિકિત્સા, કૌમાર ભૃત્ય, આજે જેને પીડિયાટ્રિક્સ કહે છે, તે પ્રવર્તક આચાર્ય છે. કાશ્યપ સંહિતાના આ પરંપરા શ્રેષ્ઠ ગ્રંથ છે. હવે અહીંયા જે બાળ ચિકિત્સા, ધન્વંતરી ચિકિત્સા, જે ચિકિત્સાલયો છે એમાં જુદા જુદા પ્રમાણે તેઓ ઔષધિનો ઉપયોગ કરતા હતા. આયુર્વેદના અષ્ટાંગ શાસ્ત્ર છે. 8 અંગો આ પ્રમાણે છે. શલ્યતંત્ર, આજે જેને સર્જરી તરીકે ઓળખવામાં આવે છે, શલ્યતંત્ર છે, એટલે કે પહેલાંના જમાનામાં શલ્યતંત્ર કરતા અને આજે આપણે એને શું કરીએ છીએ તો કે સર્જરી કરીએ છીએ. શાલાક્ય, શાલાક વડે કરવામાં આવતી ચિકિત્સા આજનામાં ENT સાથે સરખાવી શકાય છે. કાય ચિકિત્સા, શરીરની ચિકિત્સા, આજે જનરલ મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે. ભૂત વિદ્યા, અમાનવીય આતિ માનવીય તત્વોથી બચાવ, એટલે આપણે જે કંઈ જોવડાવીએ છીએ, દોરા ધાગા કરાવીએ છીએ એ બધી. બાલ ચિકિત્સા, કૌમાર ભૃત્ય, આજનું પીડિયાટ્રિક્સ. વિષતંત્ર,
એટલે કે અંગત તંત્ર, જુદા જુદા પ્રકારના વિષ અને તેમાંથી બચાવવાનું શાસ્ત્ર. રાસાયણ શાસ્ત્ર, રાસાયણિક ઔષધો ઉપયોગ, વાજીકરણ એટલે કે શક્તિ પ્રાપ્તિના ઉપાયો. આ બધા જ અંગો અલગ અલગ આચાર્યોએ સ્વતંત્ર ગ્રંથોની રચના કરી છે. અનેક ગ્રંથો આયુર્વેદને અનુલક્ષીને સમયે સમયે રચાયા છે, જેમના કેટલાક ગ્રંથો તથા આચાર્યોના નામ અવિસ્મરણીય છે. હવે આપણે જોવાનું છે ચરક સંહિતા, મહર્ષિ ચરક, આપણે જે 10મા પાઠ આવતો આચાર્ય ચરક. મહર્ષિ ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતરો છે એમ કહેવાય છે. તેઓ કનિષ્કના રાજવૈદ્ય હતા અને ઈસવીસનની 2જી સદી પહેલાં થઈ ગયા. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ મુખ્યત્વે કાર્ય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. આમ ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. સરખાઓ ચરક સંતુ અને ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે એવી પ્રસિદ્ધ જનોક્તિ છે. કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો તથા સિદ્ધાંતોનું ખૂબ જ ગંભીરતાપૂર્વક વિવેચન છે. આ ચરક સંહિતામાં તત્કાલીન ભારતીય જીવનનું પણ વર્ણન છે. માણસોની રહેણી કહેણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયો ઉપરના વિચારો તથા તે સમયના આતુરાલય એટલે કે હોસ્પિટલો તથા વપરાતા સાધનોની પણ રચના કરવામાં આવી છે. હવે આવશે આચાર્ય સુશ્રુત, એટલે આચાર્ય ચરક છે એમાં જેના ગ્રંથો છે એમાં પણ ઘણા બધા ગ્રંથોમાં વૈવાહિક જીવન, ત્યાર પછી માણસોની રહેણી કહેણી એ બધી પણ વાત કરવામાં આવી છે. ચરકની જેમ આચાર્ય સુશ્રુતના જીવનને લગતી વ્યક્તિગત બાબતો જાણમાં નથી, પરંતુ સુશ્રુત સંહિતાના રચયિતા તરીકે એમની પ્રસિદ્ધ છે. આચાર્ય પાણીની અને પતંજલિ જેવા વૈયાકરણોના ગ્રંથોમાં પણ સુશ્રુતનો ઉલ્લેખ મળે છે. તેથી ઘણા વિદ્વાનો સુશ્રુતને પણ ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દી પહેલાંના માને છે. સુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ 5 ભાગમાં વિભક્ત છે, જેમ કે સૂત્રસ્થાન, નિદાનસ્થાન, શારીરસ્થાન, ચિકિત્સા સ્થાન અને કાલ્પસ્થાન. આ 5 સ્થાનો મળીને કુલ 120 અધ્યાય છે. આમાં શલ્યશાસ્ત્ર, શસ્ત્રક્રિયાનું વર્ણન, ઘા વર્ણનના પ્રકારો, તેમાં સડો ન થઈ જાય તે માટેના ઉપાયો, ઘાને રૂઝાવાના તથા સીવી લેવાના ઉપાયો, દૂષિત લોહી ચૂસી લેવા માટે જળો જેવા પ્રાણીના ઉપયોગની પ્રક્રિયા વગેરે બાબતોનું ખૂબ જ આકર્ષક આલેખન છે. આ ઉપરાંત આ સુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવોનું સૂક્ષ્મતાથી વર્ણન પણ કરેલું છે. આયુર્વેદ સાહિત્યમાં માન્યતા છે તેમ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંને એકબીજાના પૂરક ગ્રંથ છે. એમ કાય ચિકિત્સા મેડિસિનને તો બીજો શલ્ય ચિકિત્સાનો ગ્રંથ કહે છે. સમયાંતરે જે અન્ય આયુર્વેદીય ગ્રંથો રચાય તેમના ઉપર આ બંનેના ગ્રંથનો પ્રભાવ છે. હવે આની અંદર અલગ અલગ જે વર્ણનો આપ્યા છે, કંઈ પણ થયું હોય, ઘા રૂઝાવાના, ટાંકા લેવાના, કોઈ લોહી બગાડવું હોય ચૂસી લેવાના, એવો બધો પણ અહીંયા આલેખ થયો છે. આ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્રના નોંધપાત્ર ગ્રંથો અષ્ટાંગહૃદય એટલે કે ગ્રંથ રચયિતા વાગ્ભટ છે, ઈસવીસન 5મી કે 6ઠી શતાબ્દીમાં થઈ ગયા છે. માઘવ નિદાનમ એટલે કે આ નામનો ગ્રંથ છે, એના કરતાં માધવ છે તેમનો સ્થિતિકાળ ઈસવીસન 7મી શતાબ્દી છે. સાંગર્વ ગ્રંથ સંહિતા નામના ગ્રંથના રચયિતા સાંગરધર છે અને ઈસવીસન 13મી સદીમાં થઈ ગયા છે. ભાવપ્રકાશ નામનો ગ્રંથ આચાર્ય ભાવપ્રકાશની ઘંટુ નામે ગ્રંથ રચ્યો છે, ઈસવીસન 16મી શતાબ્દીમાં થયા છે.
ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન તથા સંશોધન, પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી થતું રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે તે આચાર્ય જાદવજી ત્રિકમજી. તેઓ ઈસવીસન 1939માં પોરબંદરમાં જન્મ્યા હતા. તેમના પિતા શ્રી ત્રિકમજી રાજવૈદ્ય હતા. તેમની પાસેથી તેઓ આયુર્વેદ ગ્રંથોનું અધ્યયન કર્યું છે. એ પછી મુંબઈને તેમણે કર્મક્ષેત્ર બનાવ્યું. અહીં રહીને ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને વગેરે તેને ઉલ્લેખ કર્યો છે. એટલે કે અહીંયા જે વાત કરી છે એ જાદવજી ત્રિકમજીએ ઘણા બધા સાધનો, વ્યાખ્યાનોની રચના કરી છે. જેમ કે રસહૃદય, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન ચરક સંહિતામાં બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી છે ખગોળશાસ્ત્રી. ખગોળશાસ્ત્રની પરંપરાનો પ્રારંભ પણ વેદકાળ જેટલો જ પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત જોવા મળે છે. વેદના સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. યજ્ઞ સંપન્ન કરવા માટેના ઉચિત સમયનો નિશ્ચય કરવા અંગે ગંભીર વિચારણા થતી. આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો. આજે પણ એ સમયના સ્વીકૃત લખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરવાના ગ્રંથો ઉપલબ્ધ છે. આમ તો જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી શરૂ થાય છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા સપ્તર્ષિના તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદના નક્ષત્રોનું વર્ણન છે. નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે તૈત્તરીય સંહિતામાં એક મોટી કથા છે. આશ્વાલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતના ગ્રંથો ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું વર્ણન ઠેકઠેકાણે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિધિઓ પણ આલેખવામાં આવી છે. હવે ખગોળશાસ્ત્રમાં બધું છે એ તારામંડળની જે વાત કરવામાં આવી છે. કાળક્રમે ખગોળશાસ્ત્રીય વિચારણા વધુને વધુ સ્પષ્ટ બનતી જોવા મળે છે. વેદાંગો, સાહિત્યો પછી એ ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરામિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી છે. તેમણે નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતો વિશ્વવિખ્યાત સિદ્ધાંતો છે. આમાં વરામિહિર મુખ્ય છે. હવે વરામિહિર વિશે જોયું. વરામિહિર ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. એમણે પંચ સિદ્ધાંતિકા, બૃહજ્જાતકની સાથે સાથે બૃહદ સંહિતા નામક 3 ગ્રંથોની રચના કરી છે. પંચ સિદ્ધાંતિકા ગ્રંથમાં વેદાંત, જ્યોતિષથી લઈ વરામિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય કરાવવામાં આવ્યો છે. વરામિહિર ખગોળવિદ હોવાથી સાથે જ્યોતિષ પણ હતા. તેઓ પોતાની સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયની પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. એથી જ સિદ્ધાંતો આજે આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહદ સંહિતા એક આકાર ગ્રંથ છે. તેમાં ભારતીય ધર્મવિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વરામિહિર અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા. એમ મનાય છે તેઓ જીવનકાળ ઈસવીસન 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. એમના પિતાનું નામ શું હતું? આદિત્ય દાસ હતો અને તેના વિદ્યાગુરુ પણ હતા એમ કહેવાય છે. વરામિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. સૂર્યને પ્રસન્ન કરીને તેમણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો પૃથુયશસ નામે એક પુત્ર હતો. તેણે ષષ્ઠ પંચાસિકા નામનો ગ્રંથ રચ્યો, જે આજે ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં પણ તેમની ઘણી પ્રસિદ્ધિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે અહીંયા પૂર્ણ થાય છે.
તમારે બધી કૃતિઓ અને જે અહીંયા આપવામાં આવ્યા છે કવિઓના પરિચય એના વિશે તમારે 5-10 લીટી ચોપડામાં લખીને ઉતારવાનું છે. તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ.